જય દ્વારકાધીશ દોસ્તો, સ્વાગત છે અમારા બીજા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો આજે રાજકોટમાં નોકરી મારો કેવો ટાઈમ છે, શું છે, એ બધી મોજ કરવાની છે. અને કાલથી જન્માષ્ટમીનું કામ ચાલુ કરવાનું છે રાજકોટની અંદર. તો આજે ફટાફટ ટ્રાફિકના એરિયો કાપી 10 કિલોમીટર કાપવાનો રાજકોટનો એરિયો, અને ફટાફટ જોબ ઉપર જાય. તો આજે મારું કામ બતાવીશ કે રાજકોટની અંદર હું શું કામ કરું છું ને એ. તો ફટાફટ આપણી માણકી ઉતારી, અને ગુજરાતીની ખાસિયત એ એની ગાડીના નામ રાખે. મારી હોન્ડાનું નામ રાખી દીધું છે માણકી. તો ચાલો માણકી લઈને આપણે નીકળીએ કામ ઉપર સીધા ફટાફટ. રાજકોટનું મસ્ત મજાનું મોસમ સવારમાં જો સામે ટ્રાફિક જામ. એક ચોક ટપીને બીજા ચોકમાં ટ્રાફિક જોઈ લેજો. મોસમ મસ્ત છે. સુરત દાદાના દર્શન ઘણા દિવસ પછી દ્વારકાધીશ. અત્યારે ટેમ્પો ભરીને રૂટમાં નીકળી ગયા છીએ. વરસાદ ચાલુ હતો ને એના હિસાબે બ્લોગને કંઈ ઉતાર્યો નહોતો. ફૂલ વરસાદ ચાલુ હતો. તો અત્યારે ટેમ્પો ભરીને માર્કેટમાં માલની ડિલિવરી કરવા પહોંચી જાય. ફટાફટ ડિલિવરી કરીએ, કારણ કે વરસાદ છે આજે વાતાવરણ, અને બપોરના વાગી ગયા છે 12. ગાડી સલવાઈ ગઈ હતી. તો ફટાફટ ડિલિવરી કરીએ. ટેમ્પામાં નવી ગાડી છે જો ટાટાની. ચાલો તો ફટાફટ ડિલિવરી કરીએ. ગોડાઉને જવાનું છે 10 કિલોમીટર આખું પાછું. આ 10 કિલોમીટર આ કાપવાનું છે. પછી રૂટ કમ્પ્લીટ કરીને એરિયોની ડિલિવરી કરીને પાછું 10 કિલોમીટર પાછું આવવાનું. પાછો હિસાબ કિતાબ કરીને પાછું 10 કિલોમીટર ઘર માટે જવાનું. પછી બપોર પછી ઓર્ડર લેવા જવાનું છે. તો બને એટલું ઉતાવળ રાખીએ, કારણ કે બપોરે 1 વાગે રાજકોટવાળામાં દુકાન તો બંધ થઈ જ જાય. 1 5 બંધ થઈ જાય. ફાઇનલી રોડ પૂરો થઈ ગયો છે. માર્કેટમાં જેને માલ પહોંચાડવાનો હતો એને પહોંચાડી દીધો. અત્યારે વાગ્યા છે બપોરના 2:15. હવે ગોડાઉનને ગાડી મેકવા જાઉં છું. 10 કિલોમીટરનો પલ્લો કાપવાનો છે. પછી હિસાબ કિતાબ કરાવશું, અને પછી ફટાફટ બાઇક લઈને ઘરે આવશું, જમશું, અને માર્કેટમાં ઓર્ડર લેવા નીકળશું. ફાઇનલી ગોડાઉન પહોંચી ગયા છે. આમાં હર્ષદભાઈ આયર ખાઈને જો હારા થાય. નીંદર આવે ભાઈને બહુ. તમે કેમેરાની નજરમાં હો, હું આવે પછી અમે આખા ગામની નજરમાં. હિસાબ કમ્પ્લીટ કરતો તો આમ જો વરસાદ ચાલુ થઈ ગયો, કાળું અંધારું થઈ ગયું. આમ જો વરસાદ રહે પછી ઘર ભેગા થાય, ખાઈ આવી પી આવીને પછી માર્કેટમાં નીકળી ઓર્ડર લેવા. બપોરે જમવા આવી ગયા ને જો મોટા ભાઈને છોડી ખાવામાં તો ગાંઠિયા શાક ને ઘઉંના રોટલા. આમના વાગી ગયા છે 7 ને જો અંધારું. ઓહો, ચાલો તો ઓર્ડરને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આ છેલ્લી દુકાન હતી શોપની, ઓર્ડર લેવાઈ ગયો છે. તો ચાલો રોડ પૂરો થઈ ગયો, અને ફાઇનલી અમે દશામાની મૂર્તિ લેવા આવ્યા છીએ. મારી ભત્રીજી છે. શું નામ? તારું નામ શું છે? ચારતે નતો કેમેરો ચાલુ છે. શું નામ? બસ હા, બાર હરકા કરાય. તો રાતના વાગ્યા છે 10 ને આવી ગયા અમારા સર્કલે. જન્માષ્ટમીની તૈયારી શરૂ થઈ ગઈ છે. તો આનો વિડીયો તમને કાલે જોવા મળશે. બધા સ્ટેન્ડ ભાઈયા માટે આવી ગયું છે. તો જૂનું કમઠાણને બધું અહીંયા કણે ચોખ્ખું કરવાનું છે. અને કાલના બ્લોગમાં તમને બતાવીશ જન્માષ્ટમીની તૈયારી કેવી જ ચાલુ છે. તો આજનો બ્લોગ અહીંયા પૂરો. જય દ્વારકાધીશ. નવા મળ્યા બ્લોગમાં.